હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આ છે મારી કઝિન. હાય. આપણે કેક તો બનાવતા હોઈએ છીએ, પણ કેકનો બેઝ આપણે બનાવી શકીએ છીએ. મેઝરમેન્ટના પ્રોપર મેઝરમેન્ટથી કેકનો બેઝ બનાવી દઈએ છીએ, પણ એની ઉપરનું આઈસિંગ આપણને નથી આવડતું. તો આજે મારી કઝિન તમને આઈસિંગ કેવી રીતના કરવાનું તે આપણને પ્રોપર વેથી શીખવાડશે. આજે આપણને એ બ્લેક ફોરેસ્ટ કેકનો બેઝ પણ શીખવાડશે, એની ઉપરનું આઈસિંગ પણ આપણે કેવી રીતના કરશું તો તે પણ આપણને શીખવાડશે. તો વિડીયોના અંત જરૂરથી જોશે. બ્લેક ફોરેસ્ટ કેક આજે આપણે ઘઉંમાંથી બનાવીશું. તેના માટે આપણે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. તેમાં આપણે 1 વાટકી ઘઉંનો લોટ લઈશું, 1 વાટકી પાવડર શુગર લઈશું, 2 ચમચી કોકોઆ પાવડર લઈશું, 2 ચમચી ચોકલેટ પાવડર લઈશું. અહીં મેં 1 ચમચી એક ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા લીધો છે. અડધો બાઉલ તેમાં દહીં લઈશું, અડધો બાઉલ તેમાં આપણે તેલ લઈશું, પણ અહીં કોઈ સ્મેલ વગરનું તેલ લઈશું, અને અડધો બાઉલ આપણે દૂધ લઈશું. હવે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું, તેની ઉપર છન્ની મૂકીશું. તેમાં 1 વાટકી આપણે ઘઉંનો લોટ લઈ લઈશું, અને શુગરને આપણે પહેલાં ચાળણીની મદદથી આપણે ચાળી લઈશું, કે જેનાથી આપણે તેમાં લમ્સ ના રહે. ત્યાર પછી આપણે તેમાં કોકોઆ પાવડર, ચોકલેટ પાવડર અને આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર જે લીધો છે તેને પણ આપણે ચાળીને લઈ લઈશું. હવે આ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે બીજો એક મિક્સિંગ બાઉલ લઈશું. તે મિક્સિંગ બાઉલમાં આપણે ઓઇલ લઈશું, તેમાં આપણે દહીં એડ કરીશું, અને જે પ્રમાણથી આપણે કીધું હતું તે પ્રમાણે આપણે તેમાં દૂધ એડ કરી દઈશું. હવે આ બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરી અને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરીશું. બીજી બાજુ આપણે આવી રીતનું કોઈ જાડું તાસણું મૂકીશું ગરમ કરવા. તેની અંદર આપણે મીઠું તેમાં આપણે નીચે એડ કરી દઈશું. આ તાસણાને આપણે 10 થી 15 મિનિટ માટે પ્રીહીટ થવા માટે મૂકી દઈશું. તેની ઉપર ઢાંકણ ઢાંકી અને તેને મૂકી દઈશું. હવે આ રીતનું આપણું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કર્યા છે તેની અંદર આપણે આ બધું બેટરને તેમાં મિક્સ કરી દઈશું. આવી રીતે આપણે પ્રોપરલી મિક્સ કરવાનું છે. ઓવર મિક્સિંગ નથી કરવાનું, માત્ર થોડુંક મિક્સ જ કરવાનું છે. હજી આપણું બેટર થોડું આપણને કાઠું લાગે છે એટલે તેમાં થોડુંક આપણે દૂધ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તમે આ કેક એકવાર તમારા ઘરે જરૂરથી બનાવજો, તમને ખૂબ જ સરસ લાગશે અને બહારની કેક પણ ભૂલી જશો. આવી રીતે કટ એન્ડ ફોલ્ડ મેથડથી તેને આપણે બેટરને પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે આપણે કેક જે મોલ્ડમાં બનાવી છે તે મોલ્ડને પણ આપણે પ્રોપરલી ઘી અથવા બટરની મદદથી તેને મિક્સ કરી લઈશું. બધી જ બાજુ ચારે બાજુ વ્યવસ્થિત ઘીથી આપણે તેને ગ્રીસ કરીશું. કોઈ પણ ભાગ ન રહી જાય તેનું ધ્યાન રાખીશું. હવે આપણે થોડો ઘઉંનો લોટ લઈશું અને તેની ઉપર આપણે ડસ્ટિંગ કરી દઈશું. આ રીતે જે રીતના વિડીયોમાં બતાવવામાં આવ્યું છે તે રીતે આપણે પ્રોપરલી ઘઉંના લોટથી આપણે કોટ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આ રીતના આપણે કોટિંગ કરી લઈશું ઘઉંના લોટથી. અને આ બધું જે આપણે કેકનું બેટર તૈયાર કર્યું છે તેને આપણે આ મોલ્ડમાં ટ્રાન્સફર કરી લઈશું. જો તમારે ઘઉંના લોટથી કોટિંગ ન કરવું હોય તો તમે બટર પેપરનો પણ યુઝ કરી શકો છો. હવે આ મોલ્ડને 2 થી 3 વાર આવી રીતે આપણે ટેપ કરી દઈશું, અને જે પ્રીહીટ કરવા મૂક્યું છે તેની અંદર આપણે એક ડીશ એ રીતની મૂકી દઈશું. કોઈ પણ ડીશ તમારી પાસે ઘરમાં અવેલેબલ હોય તે તેની પર તમે મૂકી શકો છો, અને તેની ઉપર આ આપણે કેકના બેટરવાળો મોલ્ડ મૂકી દઈશું અને તેને ઢાંકીને મૂકી દઈશું. અહીં આપણે પહેલી 5 મિનિટ એકદમ ફૂલ ફ્લેમ ઉપર કેકને થવા દઈશું, અને પછી 15 થી 20 મિનિટ માટે
આપણે તેને લો ફ્લેમ ઉપર થવા દઈશું. 15 મિનિટ થઈ જાય એટલે આપણે જોઈ લઈશું અને પછી તેની ઉપર ટૂથપીક નાખી અને અંદર જોઈ લઈશું કે આપણી કેક બરોબર થઈ છે કે નહીં. તમે જોઈ શકો છો કે આપણી કેક એકદમ પ્રોપર થઈ ગઈ છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું અને તેને પ્રોપર ઠંડી થવા દઈશું. ઠંડી થયા પછી આપણે ચપ્પાની મદદથી તેની સાઈડોમાં આપણે કટ કરી લઈશું. સાઈડમાંથી તેને આપણે ડિમોલ્ડ કરીશું અને તેને બીજી ડીશમાં લઈ અને તેને બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી કેક એકદમ સરસ અને સ્પોન્જી બની છે. એકદમ સરસ બની છે. હવે તેને આપણે એક પ્લેટમાં સીધી કરી દઈશું. હવે આ રીતની આપણે કોઈ પણ ડીશ લઈશું અને જો તમારી પાસે કેક માટેનું ટર્ન ટેબલ અવેલેબલ હોય તો તેની ઉપર તમે આવી રીતના ડીશ મૂકીને કરી શકો છો. અધરવાઇઝ કોઈ ઓરસિયા ઉપર આવી રીતની મોટી ડીશ મૂકીશું. તેની નીચે થોડુંક આપણે ક્રીમ લગાવીશું અને એની ઉપર આવી રીતનું કેકનું પહેલું જે ઉપરનું પડ હોય તે તેની ઉપર લઈ લઈશું. પહેલાં આપણે કેકના 3 આવી રીતના ભાગમાં તેને કટ કરી લઈશું અને પછી એની ઉપર આપણે ક્રીમ એપ્લાય કરીશું. પહેલા ભાગ ઉપર કેકનો જે પહેલો ભાગ હોય તેને છેલ્લો મૂકીશું, વચ્ચેના ભાગને વચ્ચે જ રાખીશું અને નીચેનો જે ભાગ હોય તેને ઉપર આપણે આવી રીતના ગોઠવીશું. આવી જ રીતે બીજા ભાગ ઉપર પણ મૂકી અને તેની ઉપર આપણે ક્રીમ એપ્લાય કરીશું અને ત્રીજો ભાગ મૂકીશું. તેની ઉપર શુગર પાણી એપ્લાય કરી અને પછી તેની ઉપર આપણે ક્રીમ એપ્લાય કરીશું. આવી રીતે આપણે ડીશને ટર્ન કરતા જઈશું અને આપણે ક્રીમને એપ્લાય કરતા જઈશું. મેક શ્યોર એટલું ધ્યાન રાખવું કે આપણે જે પણ ક્રીમ યુઝ કરતા હોય તે વ્હિપિંગ ક્રીમ યુઝ કરવાનું, સાદું ક્રીમ નહીં યુઝ કરવાનું. તેની બધી જ બાજુએ વ્યવસ્થિત રીતે ક્રીમ એપ્લાય કરીશું. આવી રીતે ગોળ ગોળ ફેરવીને એપ્લાય કરતા જઈશું. એટલે આપણે જ્યારે પણ કેકને ક્રીમ એપ્લાય કરવા માટે જે ડીશ ઉપર લઈએ તે ડીશ થોડી ઓરસિયાથી અથવા ટર્ન ટેબલથી થોડીક મોટી લઈશું કે જેનાથી આપણે તેને ટર્ન કરી શકીએ ને વ્યવસ્થિત રીતે આપણે ક્રીમને એપ્લાય કરી શકીએ. હવે આપણી ક્રીમ એપ્લાય થઈ ગઈ છે. તેની ઉપર આપણે નોઝલ આવી રીતના અલગ અલગ જાતના નોઝલ બજારમાં મળતા હોય છે. તે નોઝલનો યુઝ કરીને આપણે તેની ઉપર આપણે ફ્લાવરનો શેપ બનાવીશું. આવી રીતના બધી જ છેડે કેકની બધા જ છેડે આપણે આવી રીતના ફ્લાવરનો શેપ આપી દઈશું. તેની નીચે આવી રીતના આપણે શેપ આપશું. તમે અહીં બીજી કોઈ પણ ડિઝાઇન બનાવી શકો છો. તમે આ ઘઉંની કેક પણ એકદમ મેદાની પણ કરતાં પણ મસ્ત સરસ લાગે છે. એટલે તમે જ્યારે પણ કેકનો ટ્રાય કરો ત્યારે મેદાની જગ્યાએ ઘઉંની કેક જ બનાવવાનો ઉપયોગ કરજો. તેનાથી સરસ કેક બને છે. તેની આજુબાજુ આપણે ચોકલેટથી ડેકોરેશન કરીશું. ચોકલેટના ઝીણી ઝીણી ચિપ્સ બનાવી અને તેની ઉપર આપણે આવી રીતે વિડીયોમાં બતાવ્યું તે રીતે આપણે છટકાવીશું. તેની નીચે પણ આપણે ક્રીમથી ડેકોરેશન કરીશું. તમને બીજી કોઈ ડિઝાઇન આવડતી હોય અથવા બીજો કોઈ નોઝલનો યુઝ કરીને પણ તમે તેની પર ડિઝાઇન બનાવી શકો છો અને તેની ઉપર આપણે ચેરીથી ટોપિંગ કરીશું. તો તૈયાર છે આપણી બ્લેક ફોરેસ્ટ કેક. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુક વિથ એકતાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.